સ્વાધ્યાય 5.7 આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો. એ બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. ના, આ ખોટું છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. બી પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. ના, આ ખોટું છે. તંત્રની કુલ ઉર્જા બાહ્ય બળોની અસર હેઠળ કાં તો વધે છે કાં તો થોડી ઘટતી હોય છે. બરોબર છે. સી પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. આ પણ ખોટું છે. બંધ માર્ગ પરની ગતિ દરમિયાન થયેલ કાર્ય શૂન્ય ક્યારે હોય? માત્ર સંરક્ષી બળોના કિસ્સામાં જ. જ્યારે કુદરતની અંદર ઘર્ષણ બળો પણ હાજર હોય છે. એટલે આ વિધાન સાચું નથી. આ વિધાન માત્ર સંરક્ષી બળોની બાબતમાં જ સાચું છે. ડી અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી હોય છે. હા, સાચું છે. કારણ કે અસ્થિતિસ્થાપક અથડામણની અંદર અથડામણ દરમિયાન થોડીક ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. એટલે હંમેશા અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક કરતા થોડીક ઓછી જ મળતી હોય છે. ક્લિયર મિત્રો?